બોટાદ બ્રેકિંગ બોટાદ શહેરમાં માથાભારે ગેંગ વિરુદ્ધ બોટાદ પોલીસ દ્વારા ગુજસીટોક કાયદા હેઠળ કરવામાં આવી કડક કાર્યવાહી। બોટાદના માથાભારે ગેંગના ફિરોઝ કાજી સહિત 6 શખ્સોની સામે બોટાદ પોલીસે ગુજસીટોક ગુનો દાખલ કર્યો। 6 લોકોની ગેંગ દ્વારા મારામારી, ખંડણી, જાનથી મારવાનો પ્રયાસ સહિત અનેક ગુનાઓ આચરવામાં આવેલ। ફિરોઝ ઉર્ફે મોટો કાજી, સુફિયાન ઉર્ફે સિરોડોન, શબ્બીર કુરેશી, તોસીફ જાંગડ, નવાજ ઉર્ફે નાના કાજી, રમજાન ઉર્ફે રિયાઝ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો કર્યો દાખલ। બોટાદ પોલીસે ગેંગના 6 શખ્સો પૈકી 3ની ધરપકડ કરી તો 2 અગાઉના ગુનામાં જેલમાં છે, જ્યારે એકને પકડવાનો બાકી છે। બોટાદ પોલીસે શબ્બીર કુરેશી, નવાજ કાજી, રમજાન ઉર્ફે રિયાઝ પોલીસે કરી ધરપકડ। તોસીફ અને ફિરોઝ જે બંને એક અન્ય ગુનામાં જેલમાં છે, જ્યારે સુફિયાનને પકડવાનો બાકી છે। રિપોર્ટર જયદેવી મંડીર। દ્વારા જેમ કે કાયદો વ્યવસ્થાને જાણવા માટે અને આખી સ્થિતિને જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે, બીજા જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે જેમાં સંગઠિત ગુનાઓ છે એમને કંટ્રોલ કરવા માટે એક રાજ્ય સરકાર દ્વારા જે ગુજસીટોકનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો, એના હેઠળ આપણે ગુજરાત પોલીસ દ્વારા ખૂબ જ સરસ કાર્યવાહી કરવામાં આવી રહી છે અવારનવાર। અત્રે બોટાદ પોલીસ દ્વારા પણ એક ગુજસીટોકનો એક ગુના આપણે દાખલ કરવામાં આવ્યું છે। એ ગુનામાં એક ફિરોઝ ઉર્ફ મોટો કાજી એનો આખું સિન્ડિકેટ છે, જેમાં ટોટલ 6 માણસો છે જે વારંવાર આવા ગુનાઓ કરતા હોય છે। જે ગુનાઓમાં ખંડણીના ગુના આવી જાય છે, મારવાનો પ્રયાસ એટલે જાનથી મારવાનો પ્રયાસ આવે છે, બીજા અનેકો પ્રકારના ગુનાઓ એ મંડળી દ્વારા રચવામાં આવેલ છે। તો એ આખી સિન્ડિકેટના 6 માણસો વિરુદ્ધ અત્રે ગુજસીટોકની કલમ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યું છે। જે ગુજસીટોકની કલમ હેઠળ ગુના દાખલ કરવાયું છે, જે 6 માણસો છે એમનું નામ હું તમને જણાવું તો ફિરોઝભાઈ ઉર્ફ મોટો કાજી, એ રહેવાસી છે અહીંયા બોટાદના। પછી સુફિયાન ઉર્ફ સિરોડોન, એ પણ બોટાદના જ રહેવાસી છે। શબ્બીરભાઈ યાકુબભાઈ કુરેશી, જે પણ બોટાદના રહેવાસી છે। તોસીફભાઈ જાંગડ, નવાજભાઈ ઉર્ફ નાના કાજી અને રમજાનભાઈ ઉર્ફ રિયાઝ, એ 6 માણસો સામે અત્યારે ગુજસીટોક નો ગુના દાખલ કરવામાં આવ્યું છે। એમાંથી 3 માણસો છે એ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને એમને જ્યારે એમની રિમાન્ડ પૂરી થશે ત્યારે એ લોકોને આપણે જેલ હવાલા કરવામાં આવશે। જેમાંથી શબ્બીરભાઈ, નવાજભાઈ અને રમજાનભાઈ એ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે। બીજા જે ગિરોહના 2 સભ્યો છે, જેમાં તોસીફભાઈ અને ફિરોઝભાઈ, એ હાલમાં એક અન્ય ગુનામાં જેલમાં છે અને એના સિવાય જે એક સુફિયાન છે એમને આપણે અત્યારે પકડવાનો બાકી છે। તો એ આખી ગુજસીટોક ગુનાની વિગત છે। બીજું કંઈ એમના ખિલાફ અમુક પોલીસ સ્ટેશનોમાં, મોસ્ટલી કે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં 28 જેટલા ગુના દાખલ થયેલા છે। પછી સુફિયાનના ખિલાફ વિરુદ્ધ પણ 4 ગુના દાખલ થયેલા છે। શબ્બીરના ખિલાફ 11 ગુના દાખલ થયેલા છે। એટલે વિભિન્ન પોલીસ સ્ટેશનોમાં એ લોકો ખિલાફ ટોટલ મળીને લગભગ 49 જેટલા ગુના 49 જેટલા ગુના દાખલ થયેલા છે। પ્રકારના ગુનાઓ આ લોકો આમાં ખૂનની કોશિશ કરવાનો ગુના, પછી સામાન્ય મારામારીનો ગુના, બીજા અનેકો ખંડણીના ગુના, એ અનેકો પ્રકારના ગુનાઓ એ મંડળી દ્વારા આચરવામાં આવેલ છે। અગાઉ પણ એ લોકો સામે પાસા, તડીપાર જેવી વિવિધ કાર્યવાહી કરવામાં આવેલ છે
અને હવે જે ગેંગે આ જે છેલ્લું ગુના આમાં કર્યું છે, જેમાં એક માણસ ઉપર પોતાની ગાડી ચડાવીને અને એને મારી દેવાનો પ્રયત્ન કરવામાં આવેલ હતો, તો એ ગુના ઉપરથી અમે ગુજસી ટોક આમાં અમલમાં લાવ્યા છે.